અમારી જમના કેમ તારે બાયણે જાવું હા જાવું હા બધાને બાયણે જવાનું એ ગોપી અમાર ગોપી જાય છે તમા ગોપી જાય છે કા બાજી કોઈ મારવા નહીં આવે તને હાલો સુભદ્રી હાલે નંદની બાયણી હા મારી ગોપી જાય છે મારે સસરાએ મને 10 વીઘા જમીન દીધી હવે એમાંથી 5 વીઘા જમીન વેચું એટલે હું કરું ખબર છોકરો ભણાવું 4 વ્હીલ લઉં મકાન હારા લઉં અને સિટીમાં એસો આરામની જિંદગી જીવું 5 વર્ષ કેડે પૈસા ખતમ વધુ ભણી હોત ને તો કાઈ ના કરત કેમ નહીં કારણ કે વધુ ભણેલો માણસ છે ને એને ઈ નોકરી શોધવા માટે ફાફા મારે અને 20-25 હજાર કે 30 હજાર માં કોકનો પટાવાળો થઈને સિટી મારીએ અને ઓછી ભણાવી ને મારા બાપાએ ઈ મને બહુ સારું કર્યું મારું સપનું ઈ છે કે મારા દીકરાઓને કોઈના તલવા ના ચાટવા પડે એક તો મેન ઈ વસ્તુ કોઈને જી સર આમ કરીને કરવું ના પડે સરકારી નોકરી કરવી નથી ખાનગી નોકરી પણ કરવી નથી જાત મહેનત જિંદાબાદ જી હજુરી કરવી નથી પોતાનો ધંધો સ્વતંત્ર અને કઈક આગવી ઓળખ હું જોગલ નાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છીએ જુનાગઢના કોયલીમાં અગરવો ગિરનાર છે અને ગિરનારની બાજુની એક ગામડું આવેલું છે કોયલી કરીને અહીં હું તમને એક મહિલાને બતાવી આ મહિલા આજકાલ બહુ ચર્ચામાં છે સોશિયલ મીડિયામાં પણ એમની ચર્ચા ચાલે છે આ મહિલા ખુદનો ધંધો કરે છે અને ખેતી સાથે પશુપાલન પણ કરે છે કેવી રીતે પશુપાલન કરે છે અને કઈ રીતે સફળ બન્યા આવો હું બતાવું તમને આ જુનાગઢના સફળ મહિલાને અત્યારે 9 વાગ્યા છે આ ગરવો ગિરનાર છે અને આ કોયલી કરીને એક ગામ છે હું તમને મળાવીશ ભાવનાબેન રામબડિયા આમ તો 12 ભણેલ મહિલા છે પણ એ ગૌશાળા ચલાવે છે અને આ જુનાગઢ જિલ્લામાં લોકો ભાવનાબેનને એક સશક્ત અને એક ખરેખર આધુનિક મહિલા તરીકે ઓળખે છે મારે આજે વિચાર થયો અમદાવાદથી મારો મિત્ર સાગર જોશી બંને આવ્યા છે જુનાગઢ અને આ કોયલીમાં હું તમને ભાવનાબેન મળાવું જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ મજામાં મજામાં આમ તો આ ગામડું છે ભાવનાબેન એવો કેમ વિચાર આવ્યો કે હું બી આવું કરું ગીર ગાય રાખું દૂધ વિતરણ કરું આવું ગૃહ ઉદ્યોગ ચલાવું એવું કેમ આમાં શું છે કે મારો છોકરો એગ્રીકલ્ચર માં માસ્ટર ડિગ્રી કરીને આવ્યો એબીએમ માર્કેટિંગ એન્ડ મેનેજમેન્ટ તો એને 3 વર્ષ જોબ કરીને તો એને એમ થયું કે ઈ લોકો આપને પગાર આપે ને એથી જાજુ કામ કરાવે છે અને આપણે તો એને હાથે જ નીચે જિંદગી આખી રહેવાનું કદાચ મારો છોકરો કે લાખ એક પગાર થાય ને મમ્મી તો મારે તો એનો પટાવાળો થઈને જ રહેવું પડે તો હું ખુદ કેમ કાંઈક ન કરું એમ બરાબર તો મેં કીધું કે તું મમ્મી મને સપોર્ટ દે તો મારે ગૌશાળા કરવી એટલે અમે 12 ગાયોની યુનિટ સ્થાપના કરી કે 12 ગાયો પેલા દુધાળા પશુનું 12 ગાયો લીધી અમે પછી એમાંથી મને દોતા આવડતું હતું એટલે અમારે કોઈ ગોવાની જરૂર નહોતી 12 ગાયોમાં તો હું ગોવાની જરૂર હોય બરાબર 1-1.5 કલાકમાં કામ બધું ખતમ એટલે પછી અમે એવું કર્યું કે હવે ધીમે ધીમે છોકરા કહે કે મમ્મી 12 મહિના થયા ને તો અમે હિસાબ કર્યો કે આ 3 માણસ આની અંદર કામ કરે કે 2 માણસ કામ કરે તો એમાં આપણે કઈ નફો નથી વૈધો સમજી ગયા દૂધમાં કઈ નફો નથી વૈધો ખાતરનો બધો હિસાબ કર્યો નીણનો ને આપણે 2 વીઘા જમીન રોકી હોય એનો બધો હિસાબ કર્યો તો છોકરા કહે તો ઘાટામાં ગયા મમ્મી તો હવે કાંઈક કરી કે મેં કીધું શું કરું ગાયું કાઢવી નથી કારણ કે ગાયું એટલો લગાવ થઈ ગયો હતો ને 12 મહિનામાં કે અમારે ગાયું છોડવાનો કોઈ મતલબ જ નહોતો બરાબર કે પછી અમારો છોકરો કહે કે મમ્મી આપણે ગૃહ ઉદ્યોગ કરીએ પછી મને એક RSS ના ભાઈ મળ્યા નાની નાગલ પર એને અહીંયા મીટિંગ હતી સ્વામિનારાયણ મંદિરે તો બધા પુરુષોની મીટિંગ હતી મહિલા હું એક જ ગઈ કારણ કે મારે કઈક કરવું હતું એટલે હું એક જ પોતે ગઈ મીટિંગમાં અને એક બેન ને સાથે લેતી ગઈ પછી ત્યાં અમને કીધું કે ગાયના ગોબર માંથી આવું બને ગાયના ગૌમૂત્ર માંથી આવું બને પછી મને એમ થયું કે નહીં મારે ટ્રેનિંગ લેવી જ છે પછી ભાઈના મોબાઈલ નંબર લઈ લીધા હતા પછી 4-5 વાર કીધું કે તમે જયારે ટ્રેનિંગ રાખો ને ત્યારે મને ચોક્કસ યાદ કરો હું આવીશ પછી હું અહીંયા 3-4 દિનની ટ્રેનિંગ લઈ આવી કે આ ગાયના ગોબરમાં શું ભેળવીને કઈ વસ્તુ બનાવવી સીઝને સીઝન નું કેમ બનાવવું દિવાળી આવે તો તોરણ ટોડલિયા દીવડા લાપસૂપ એવી રીતના બનાવ્યા પછી ગણપતિનો ઉત્સવ આવ્યો તો ગણપતિ બનાવ્યા રાખડીનો ઉત્સવ આવ્યો તો ગોબરની રાખડી બનાવી પેલા અમે ધીમે ધીમે આમાં અમને માર્કેટ મળવા માંડ્યું અચ્છા પણ હું તમને એમ પૂછું તમે હાલ તમારી પાસે કેટલી ગાયો છે 49 ગાય છે અચ્છા હા ભાવનાબેન નું દૂધ ક્યાં જાય છે ભાવનાબેન નું દૂધ બધું જુનાગઢ હોમ ડિલિવરી અચ્છા અહીંથી તમે ત્યાં લઈ જાય હા ત્યાં લઈ જાય પેકિંગ કરી બરાબર તમને એક દૂધના લીટરના શું ભાવ મળે છે દૂધના લીટરના ભાવ 80 રૂપિયા બરાબર પણ તો ભાવનાબેન આ ધંધાની અંદર માત્ર દૂધ જ વેચે કે પછી ઘી બનાવે શું છે દૂધ જ નકરું નથી વેચતી ઘી પણ બનાવું છું ઘીના 2000 રૂપિયા માર્કેટમાં લઉં છું અચ્છા
તો તમારું ઘી બીજા કરતા કઈ રીતે અલગ છે? અમે લેબોરેટરી કરાય. અલગ કેમ કર્યું ખબર? અમે ગાયને દર અઠવાડિયે અમારું એક મેનુ હોય કે દર સોમવારે એને કડવો લીમડો આપવાનો, પાછો બીજો પૂનમ આવે ત્યારે એને સતાવરી આપવાની, મેથી દાણા આપવાના. એવી રીતના અમે બધી જડીબુટી આપીએ ગાયને. અને જયારે જડીબુટી આપીએ ને તે દિવસે આજે જડીબુટી આપી તો બીજા દિવસનું ઘી બનાવીએ. ઘી બનાવીએ એટલે ઘીમાં એના ગુણ તરત જ આવી જાય. અમે લેબોરેટરી પણ કરેલી છે ઘીની, અને લેબોરેટરી સાથે અમે અમેરિકા પણ મોકલ્યું હતું. અમેરિકા વાળાએ કીધું કે અમારે લેબોરેટરી જોઈએ, તમે ઘીનો ભાવ લઈ લ્યો પણ અમારે લેબોરેટરી જોઈએ. અમે લેબોરેટરી કરાવી તો લેબોરેટરીમાં એના મસ્ત એવું એનું બધા રિઝલ્ટ આવ્યું કે કોઈ જાતનું કેમિકલ તો નહીં જ એમ. બરાબર, એટલું સરસ આવ્યું. તો આ તમારું ઘી અત્યારે કેટલા લોકો લઈ જાય? અમારું ઘી જો જાજા કસ્ટમર અમારા મુંબઈ, દિલ્હી, પછી અમદાવાદ અને અમેરિકા, અને પછી આ લોકલ માર્કેટ વાળા બધાય. કારણ કે જ્યાં જ્યાં અમે એક્ઝિબિશન કર્યું, તમે મારું ઘી લઈ ગયા એટલે તમને ઘી ડાઢે ચોટી ગયું એટલે તમે એમ કહો કે હવે મારે જિંદગી આખી ભાવનાબેન નું જ ઘી ખાવું. કારણ કે સાચી વસ્તુની કિંમત થાય ને. હા, પણ હું તમને એવું કહું કે આમાં માણસો કેટલા છે? ગૌશાળામાં 3 માણસો. બરાબર. હા, એને ખેતી પણ સંભાળવાની ઓર્ગેનિક, અને ગૌશાળા પણ સંભાળવાની. ભાવનાબેન ભણેલું કેટલા છે? 12. બરાબર. તો તમને એમ લાગે કે આજે થોડુંક ઓછું ભણી આમાં વધુ ભણ્યો તો વધુ ફાયદો થાય? નહીં, વધુ ભણી હોત ને તો કાઈ ના કરત. કેમ? નહીં, કારણ કે વધુ ભણેલો માણસ છે ને એને ઈ નોકરી શોધવા માટે ફાફા મારે, અને 20-25 હજાર કે 30 હજાર માં કોકનો પટાવાળો થઈને સિટી મારીએ. અને ઓછી ભણાવી ને મારા બાપાએ ઈ મને બહુ સારું કર્યું. કારણ કે મારા પપ્પાના ઘરમાં બધા ગ્રેજ્યુએટ અને બધા નોકરી કરે, પણ ઈ નોકરીથી જ સીમિત રહ્યા. ઘરેથી નોકરી ઘરે, પણ એનો કોઈ વિકાસ નથી થયો. તો તમે એવું માનો કે વધુ ભણેલો? હા, વધુ ભણેલો માણસ એટલો ભલે ગ્રેજ્યુએટ જરૂરી છે, પણ ગ્રેજ્યુએટ સાથે કઈક આમ નોલેજ પણ જરૂર છે. અચ્છા, નોલેજ જરૂરી છે ને. તો તમે બીએ બીએડ એમએડ થઈ ગયા તો આ કઈ કરતા જ નહોતી? નહીં, મારે થવું જ નતું. કારણ કે હું નર્સિંગ માં ગઈ હતી. 12 પાસ કરીને આપણે 1.5 વર્ષનો કોર્સ આવે ને, ફિમેલ હેલ્થ વર્ક, તો એમાં હું વહી ગઈ હતી ભણવા. મને ઘરે તેડવા આવ્યા હતા, અને ત્યાં ગઈ ને તો 1.5 મહિનો રહી. પછી મેં કીધું આવા ધંધા મારે નથી કરવા, મારે તો કાંઈક બનવું છે. પણ આજે નહીં, જેદી બનું તેદી મને મારા આખા ફેમિલી નો સપોર્ટ મળશે ને તેથી હું બનીશ. બરાબર. પછી આજના સમય પ્રમાણે લોકો ઓર્ગેનિક તરફ પડ્યા છે, તમે શું મળે? પણ આ તો મોંઘું છે થોડુંક, તમારું શું કહેવાનું છે? જો ઓર્ગેનિક માં એક તો સાહેબ ડીએપી યુરિયા જોતું નથી, એટલે એનો ખર્ચો ગયો બાદ કર્યો. હવે ગાયું છાણ તો આપવાની જ છે, ગાયું છે આટલી તો એનું અમે ઘન જીવામૃત બનાવીએ. હું તમને આગળ બતાવીશ. એનો ગોબર પાવડર બનાવીએ, પછી એની અંદર બધા અલગ અલગ બેક્ટેરિયા નાખીએ. તો એના ઘન જીવામૃત બનાવી અને પછી અમે પેકિંગ કરી અને પછી માર્કેટમાં મૂકીએ છીએ. અને જે માણસ આજે તમે 5 થેલી લઈ ગયા તો કાલે તમે 50 થેલી મગાવવાના, કારણ કે તમને 5 થેલી નું રિઝલ્ટ મળ્યું જ છે. તો પણ માણસો શું કહે છે ખબર છે કે ઓર્ગેનિક સામાન્ય માણસને થોડુંક મોંઘું પડે? ભાવનાબેન શું કહે છે? જો સામાન્ય માણસને મોંઘું પડે, પણ આપણે સામે ઓર્ગેનિક કરતો હોય એને શું થાય ખબર? એક તો પહેલા શરૂઆત કરી હોય ને એટલે ઉત્પાદન ઓછું થાય. શરૂઆત કરી હોય ને એટલે, કારણ કે જો તમે પેલા કેમિકલ ખાતા હોય અને પછી તમે સાદું ખાવા માંડો એટલે તમને પચવામાં થોડુંક ઓલું થાય. કેમિકલ કોઠે પડી ગયું હોય ને એવું સમજ ગયા. એટલે જમીન છે એ પેલા મરેલી છે. અત્યારે પેલા ઓર્ગેનિક ન કરતા હોય ત્યારે જમીન ને એક મરદાર રૂપ જ છે, કારણ કે એમાં ઝેર નાખી નાખીને આપણે બધા થાકી ગયા છીએ, અને જમીન ને પણ આપી રહી છે. એટલે જમીન ને શું છે કે આપણે જો એને ખાતર, પેલા આપણા બાપ દાદા ના વખત નું આપણે છાણિયું ખાતર, મારા પપ્પા ને ઘરે મેં ગાડે થી ખાતર ભરેલું છે. ઢગલા કરીને આમ સાહે ભરતા, આમ છૂટું ઉલારતા, એવી રીતનું અમે કરેલું જ છે અહીંયા. કારણ કે વેકેશન પૂરતું હોય, ભણતા હોય એટલે અહીંયા તો બીજું કઈ વેકેશન પૂરતું હોય તો આવું કામ હોય વેકેશન ના, ઉનાળુ વેકેશન. તો આવું અમે કરેલું હતું, અમે જોયેલું હતું. પપ્પાની અહીં પશુપાલન તો હતું જ. તો પછી મને એમાં થોડીક મને પશુપાલનમાં બહુ શોખ હતો પહેલેથી જ. અચ્છા. પછી ધીમે ધીમે છોકરાને શોખ લાગ્યો એટલે પછી આગળ વધ્યા. તમે આ જે ગીર વાળી વાત છે, આ ગીર બધી મોટા ભાગની નસલ છે ગીર ગાય છે, તમને એમાં આમ કેમ બેટર સારી કેમ લાગે ગીર? તો ગીર ગાય છે ને, એક તો એનો સ્વભાવ હાવ શાંત. ગીર ગાય નો સ્વભાવ શાંત. ગમે એ માણસ આવીને એને પંપાડે ને તો એને જેટલા તમે પ્રેમથી એને પંપાડશો ને એટલી તમને પ્રેમ આપશે. અચ્છા. હા, તમે એનું નામ દયો ને તો તરત જ તમારી ત્યાં દોડીને આવશે. તમારે આ બધું નામ છે? હા, બધી ગાયોના નામ. અચ્છા, તમે નામથી જ બોલાવો? હા, અમે નામથી જ બોલાવીએ. બરાબર. અમે જમના કહીએ ને તો 10 ગાયો કે 20 ગાયો હોય ને તો જમના જ મારી પાસે આવે. અચ્છા. બીજી ગાયો એને જગ્યા આપી દઈએ. અંદાજે કેટલું દૂધ થતું છે? અંદાજે 130-35 લીટર. બરાબર. સવાર સાંજ કે એક જ? બે ટાઈમ. બરાબર. હવે મહિલાઓ તો ઘણી બધી છે ખેતી કામમાં. બધા લોકો એમ કે છે કે મહિલા રોટલી બનાવે, ગોળ ગોળ ફુલકા બનાવે, તમે કઈક અલગ કરો છો, તો લોકો તમને ક્યાં નજરિયાથી જોઈ છે? એમાં શું છે, બેનો ને એમ હોય કે આને ફરવાનું મળી ગયું, આ ફરે છે.
હા. રખડે છે એમ. હવે ઈ લોકો ઘરે ફાલતુ સમય મોબાઈલમાં કાઢે છે, ઈ એને ન દેખાય. પણ જે માણસ કામ કરે ને એને તો પગ ખેંચવાના જ છે માણસો. પણ આપણે પગ ખેંચે ને તો એને ખેંચે ઢેડે જવાના છે આપણે. સમજી ગયા તમે? અને હું અત્યારે કામ કરું છું ને પ્રાકૃતિક ખેતીનું, તો મેં મારા ગામમાં 15 બહેનોને પ્રાકૃતિક ખેતી કરતા શીખવાડી દીધા. અને અમે PKVY સંસ્થા છે એક, એ પ્રાકૃતિક ખેતીની, તો ઈ લોકોનો મારો બોર્ડ હતો ડેલે, તમે જોયું. હા, તો એમાં અત્યારે અમે જોડાયેલા છીએ. એમાં અમે 3 દિવસનો 22, 23 ને 24 3 દિવસનો એગ્રીકલ્ચરમાં સ્ટોલ છે એનો. અને 22 તારીખે મહિલાઓને ભેગા શું કામ કરવાનું કારણ ખબર? કે ખેતી તો તમે કરો જ છો બેનો, કારણ કે લગભગ ગામડાની બેનો ખેતી કરે છે. તો ખેતી કરે છે તો પ્રાકૃતિક ખેતી કેમ નહીં? તો એના માટેના 2 વિષય છે. તો ઈ લોકોને આપણે આપવાના. અને હું મારા તાલુકામાં PKVY માં લીડર છું. એટલે ઈ લોકો આપણને શું કહે કે આપણને ઈ કામ હોપે કે ભાવનાબેન તમારા ગામમાં આટલી બેનો પ્રાકૃતિક ખેતી કરે છે, તો તમે એની આ કઈ રીતે મુલાકાત લ્યો. તો ઈ બેનો મને કહે કે આજે મારે ભાવનાબેન પાણી વારવું છે, તો શું કરું? મેં કીધું આજે પાણી વારવું હોય તો નહીં થાય કાંઈ. આજે પાણી વારવું હોય તો આકડો હોય ને, આકડો એના ડાળા કાપી અને આપણે ઢારિયામાં પાથરી દેવાના, પછી માથે પથ્થર મૂકી દેવાનું. એની માથેથી પાણી જાય ને તો એને એક સમજી લો ને એક વિટામિન પૂરું પડે. આ એક શાસ્ત્રોક્ત વિધિ છે અને આયુર્વેદિક માં એ બહુ ફાયદાકારક છે. અને એને ફૂગ ન આવે, જમીનની અંદર જે ફૂગ આવે ને ઈ ન આવે, જ્યાં સુકારાનો પ્રશ્ન છે ઈ ન આવે. પણ બીજું એ કેવું છે, લોકો તો આ તો તમે તો બહુ શહેરની નજીક જ રહ્યો છો, જુનાગઢની, લોકો તો મોટા ભાગના લોકો શહેરમાં દોડે. આમ તમને શું લાગે? નહીં, શહેર તરફ દોડ છે ને ઈ ભૂખમરો છે. એવું? હા, કારણ કે જો આગળ હું જ શહેરમાં રહેવા જાઉં તો મારે રોજ આવવા જવાનું ક્યાં? મારો ગૃહ ઉદ્યોગ અહીંયા, ધંધો અહીંયા, ખેતી અહીંયા. તો હવે હું ત્યાંથી રોજ આવું, અમે 3 થી 4 જણા અપડાઉન કરશું તો કેટલો વેરણ ચડે. અને અહીંયા શાંતિ, સાંજે તમારું કામ પૂરું થઈ ગયું, શાંતિથી સુઈ જાવ ખુલ્લામાં. અને વાતાવરણ કેટલું શુદ્ધ મળે અહીંયા. અને સિટીમાં તો શું છે, ખરાબ ધુમાડો, દોડા દોડીની જિંદગી છે. બરાબર. હા, તો ગામડાનું જીવન એક શાંતિમય છે. અચ્છા, તમે આ લોકો બધા સ્વાસ્થ્ય વાળા, હેલ્ધી, ખુશ રહે એ લોકોને તમારી જિંદગીમાં કોઈને કહો કે હું આવી સુખી છું, તમે બી આવું કરો, તમારા બિઝનેસ ભણેલ ગણેલા થોડા એવું આમ ભાવનાબેન લોકોને કે મહિલાઓને સમજાવે? હા, હું અમારી અહીંયા પ્રેરણા પ્રવાસ આવે, ગામો ગામ થી આવે, 40, 50 તમારે જોવા આવે. હા, જોવા આવે. પ્રેરણા પ્રવાસ કહેવાય એને, કે સરકાર તરફથી એ લોકોને લઈને આવે બસ ભરાઈને, પછી અહીંયા એને બેસાડીને પછી એને સમજાવું કે ભાઈ પશુપાલન છે ને ખેતી છે, તો પશુપાલન છે ને તો ખેતી છે. કારણ કે એક પશુ અને ખેતી બે પૂરક છે. કારણ કે પશુના ખાતર વિનાની ખેતી નકામી છે. તો એને બધાને સમજાવું કે તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ તમારે 1 વીઘાનું ઘરમાં ખાવા પૂરતું ઓર્ગેનિક કરો. પેલા શરૂઆત તો કરશે ને, શાકભાજી વાવ્યું, ઘરવાળાને કહી દેવાનું કે આમાં દવા છાંટવાની નથી. સમજી ગયા? આમાં દવા નથી છાંટવાની, હું મારી રીતે દવા છાંટીશ. અને એને અમે એક પતાકડું આપીએ, અમારે આત્મા પ્રોજેક્ટ છે ને એમાંથી અમારે આપેલું હોય લખેલું કે જીવામૃત આમ બનાવવું, ઘન જીવામૃત આમ બનાવવું, પછી બેક્ટેરિયા આમ બનાવવું, 10 પરની અર્ક આમ બનાવવું. તો ઈ લોકોને આપણે આપી દેવાનું કે તારે કઈ જીવાત રોગ જીવાત આવે, ઈ અડાવે તો 10 પરની છાંટવાનું. પછી હા, અને તમારે એને સ્વાસ્થ્ય માટે બેક્ટેરિયા બનાવવાના, કારણ કે બેક્ટેરિયા છે એક એનો ખોરાક છે. અને જીવામૃત બનાવવાનું, જીવામૃતનો છંટકાવ કરો, પાણી સાથે પાવ, તો તમારું રિઝલ્ટ જોવો. અચ્છા, પણ તમે તો હાલો એક આજ એ મને એમ છે કે 90 ના દાયકાના છો, જૂની પેઢી છો, તમારા છોકરાને વહુ ને આ પશુપાલન કરશે? મારા વહુ ને એના માટે પશુપાલન ન કરે તો કાંઈ, મારા દીકરા તો કરશે જ, તો ફાઇનલ. કારણ કે એને ગાય સાથે એટલો લગાવ થઈ ગયો ને, આપણા બાપાની કરોડોની મિલકત મૂકીને આપણે શહેરમાં દોડીએ તો એનો કોઈ મતલબ નથી. સમજી ગયા તમે? કે કરોડોની મિલકત અહીંયા છે, આપણા બાપાને 10 વીઘા જમીન છે, તો કરોડોની મિલકત છે ને. અને કરોડોની મિલકત મૂકીને 4 બાય 4 ના ઓયડામાં રહેવા જાવું, અહીંયા 500 વારના પ્લોટમાં મૂકીને, તો એ મારા માટે યોગ્ય નથી. અચ્છા. હા, અને છોકરાની વહુ માટે હું મેં અત્યારે તૈયાર કરી રાખ્યું કે 70 પ્રોડક્ટ બનાવું છું. મારે સિસ્ટમ થી બનાવું, કારણ કે બધા બેનો, હું મારી ગેરહાજરીમાં બધા બેનો બનાવી શકે. તો ઈ પ્રોડક્ટ નું માર્કેટિંગ કરવાનું, એને સીધી મલાઈ જ ખાવાની છે વહુને. હા, તમારું એસ્ટાબ્લિશ છે. હા, બસ એને કાંઈ કરવાનું નથી. એને સ્પેશિયલ સોશિયલ મીડિયામાં વેપાર કરવાનો, ઘરે બેઠા બેઠા કોમ્પ્યુટર ઉપર. એને ક્યાંય ઘર બાઈને નીકળવાની જરૂર નથી. તમે બધું ભલે શહેરમાં બેહે. સમજી ગયા તમે મારી વાત? હા, એને શોખ લાગે તો આવે, બાકી કાયમ યુટ્યુબ ની ચેનલ બનાવવાની, કાયમ એક વિડીયો બનાવવાનો. પછી આપણે સોશિયલ મીડિયામાં, અત્યારે વેપાર ક્યાં છે સોશિયલ મીડિયામાં? એવું છે. હું તો સમજી જ ગઈ બધી. સમજી ગયા? હા, કારણ કે હું દિલ્હી 3 વાર જઈ આવી, ભોપાલ જઈ આવી, મૈસૂર જઈ આવી, આ બધી જગ્યાએ, અમદાવાદ 3 વાર જઈ આવી, સુરત જઈ આવી.
તો બધે આ બધી વસ્તુ મને ખબર પડી ગઈ કે વેપાર બધે સોશિયલ મીડિયામાં જ છે. અચ્છા, તો પણ આ બીજી આ બહેનો તમારા જેવી છે, અહીં તમે હગાવાલા પ્રસંગમાં જાવ તો આ તો બહુ કઠિન છે, આને થોડું છોડીને જવાય, એકાદો દી જાવ તો તમને એમ કોઈ તકલીફ પડે? નહીં 20 દિવસ હું જાઉં સ્ટોલ કરવા દિલ્હી, 20 દિવસે 22 દિવસે ઘરે આવું. તો મારું કામ એની સિસ્ટમ થી ચાલતું હોય. અચ્છા, કોઈ આ મારી કમી હોય ને એ મારા માણસો પૂરી કરી દે એમ. હા, એટલી મેં સિસ્ટમ થી બધું કર્યું કામ. એમ શરૂઆતમાં કોઈ સમાજના લોકો કહેતા કે આમ થોડું અવરું થાય, એટલું બધું આને બહુ માથે લઈને ફરે એવું કે? હા, સમાજમાં શું કે ખબર કે આને દીકરાઓને ગ્રેજ્યુએટ કર્યા, ગ્રેજ્યુએટ દીકરાઓને આવા પશુપાલનમાં અને ખેતીમાં વરગાડ્યા. એમ સમજી ગયા કે આ તો મૂર્ખી છે એમ. પણ હજી એને નહીં સમજાય, હજી 2-3 વર્ષ જવા દો, પછી એમ કે છે આ મૂર્ખી નથી, આજ એક કામની વસ્તુ છે. આ એને બનાવી વસ્તુ. અત્યારે મારી વસ્તુ સમજી લ્યો કે માઇગ્રેન હોય તો જિંદગી આખી ડોક્ટર દવા જ દેવાનો છે ને, જિંદગી આખી, તો માઇગ્રેન મટવાનું નથી. અને હું એને 1000 રૂપિયામાં માઇગ્રેન મટાડી દઉં. પંચગવ્ય નસ્ય બનાવું છું. ગાયનું ઘી, દૂધ, દહીં, છાશ, ગૌમય રસ, બ્રાહ્મી, શંખપુષ્પી અને ગુલાબ, આ વસ્તુમાંથી હું સિદ્ધ કરું છું. અને એને નાકમાં નાખવાનું છે. અને નાકમાં નાખ્યા પછી ગળેથી આ કાંઈ પ્રોબ્લેમ હોય ને તો એ બધા એનું વગર ઓપરેશન વગર ઓલે સારું થઈ જાય. એનો મગજ કામ ન કરતો એનું કામ કરે, સાઇનસ હોય તો એનું વગર ઓપરેશન મટી જાય. આવી વસ્તુ બનાવું છું. તમે કેટલી પ્રોડક્ટ વેચો? અમે 70 પ્રોડક્ટ. અચ્છા, ભાવનાબેન નું સપનું શું છે? મારું સપનું એ જ છે કે મારા દીકરાઓને કોઈના તલવા ના ચાટવા પડે. એક તો મેન ઈ વસ્તુ, કોઈને જી સર આમ કરીને કરવું ના પડે. નોકરી નથી કરવી? નહીં, નોકરી નથી કરવી. એ કઈને નોકરી નથી કરવી, સ્વતંત્ર ધંધો. આપણા જ બાપ દાદાએ જે આપણે હાચવીને આપ્યું છે તો એને હાચવવાનું છે આપણે. અને એમાંથી જ આપણે જમીનને જીવિત રાખવાની છે. અને એમાંથી જ આપણે આમાંથી જ આપણે આગળ વધવાનું છે. એટલે આપણા પાસેથી બીજા 50 પ્રેરણા લઈ અને એના બાપ દાદાની જમીન જે બંજરું પડીશ ને ઈ ખેતી કરવા વર્ગી છે. લોકો તો જમીન વેચીને શહેરોમાં આવે છે, પણ ઈ થાળી ભાંગીને વાટકો લીધા જેવી વાત છે સાહેબ. થાળી ભાંગીને વાટકો લીધા જેવી વાત છે. એવું? હા, 100% ની વાત છે. આજે જમીન વેચાઈ ગઈ. મારા સસરાએ મને 10 વીઘા જમીન દીધી. હવે એમાંથી 5 વીઘા જમીન વેચું એટલે શું કરું ખબર? છોકરો ભણાવું, 4 વ્હીલ લઉં, મકાન હારા લઉં અને સિટીમાં એસો આરામની જિંદગી જીવું. 5 વર્ષ કેડે પૈસા ખતમ. વધી કેટલી જમીન? 5 વીઘા. પાછી બેકારી આવી, કઈ કરતા તો છે નહીં, તો પછી પાછી બેકારી જ આવવાની છે. એટલે કાંઈ વધવાનું નથી. અચ્છા, છેલ્લે તમે આ ગુજરાતની મહિલાઓ છે, અમારે તો આખા ઘણા દેશ વિદેશમાં પોઝિટિવ વાત લોકો જોવે છે. ભાવનાબેન શું કે છે? મહિલાઓને શું કે છે? મહિલાઓને મારે એટલું જ કેવું છે કે જે ગામડે રહે છે, જેના બાપ દાદાની ખેતી છે, તો ઈ લોકો પ્રાકૃતિક ખેતી કરી અને પોતાની જ વસ્તુનું મૂલ્યવર્ધન કરી અને ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચાડે. અચ્છા, એટલે માર્કેટમાં ભાવ વધુ મળી ગયો. અત્યારે મારા ઘઉં છે, આજ બધાય ઘઉં અહીંયા 500 રૂપિયાના 1 મણ આ ખરેથી જ આપી દે છે. અચ્છા, તો મારા 700 રૂપિયા જ મેં ભાવ રાખ્યો, કારણ કે 1 મહિનાની અંદર આપણી મૂડી છૂટી થઈ જવી જોઈએ. 12 મહિના સુધી હું 800 રૂપિયા રાખીને 12 મહિના સુધી વેચા કરું તો આજે 500 આવ્યા, 2000 આવ્યા, ઘરમાં વપરાઈ ગઈ. એટલે કાંઈ મૂડી વધે નહીં. ઓલા 2-2.5 લાખ રૂપિયાના ઘઉં વેચા 1 મહિનાની અંદર, 2.5 લાખ છૂટા થઈ ગયા આપડા, તો આપણે ઈ ધંધામાં રોકી શકીએ. તો આ બેન છે, આ ભાવનાબેન છે. ભાવનાબેન આ જુનાગઢનું કોયલી કરીને એક ગામડું છે અને ત્યાં આ કામધેનુ કરીને એની ગૌશાળા પણ છે અને ઘણી બધી ગૃહ ઉદ્યોગ પણ ચલાવે છે. તમે જો જુનાગઢ આજુબાજુ આવતા હોય તો મને એમ છે 8 કિલોમીટર થાય છે, બહુ નજીક જ છે. આવજો, મુલાકાત કરજો. ખેડૂત છો અને મહિલાઓ છે, ખાલી હાથ બાંધીને કે બેઠા રહેવાથી કઈ મળશે નહીં. કઈક જીવનમાં કરશો તો કોશિશ કરને વાલે કે કભી હાર નહીં હોતી. આ મને એવું લાગે છે, બહાર ગણેલી મહિલા છે પણ એને સિદ્ધ કરી લે છે. અમારી વાત પોઝિટિવ વાત ગુજરાતના ખેડૂતો અને જે શિક્ષિત સમાજ છે જોવે, જાણે અને સમજે, એનો આ પ્રયાસ છે. તમે બી કંઈક કરવા માંગતા હોય તો આજથી પણ કરી શકો છો. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત.